પણ અમારે મારા પરમ સ્નેહી મિત્ર એ પણ રાજભા જેઠવા અને રૂપેશભાઈ ચંપકલાલ જોશી એમના સહકારથી ઘરે બેઠા બેઠા પણ આ પ્રોગ્રામને જે લાઈવ નિહાળે છે તો એમનો પણ અહીંથી અમે એની નોંધ લઈએ છીએ કે એના માધ્યમથી આ પ્રોગ્રામ છે એ બધે દેખાય છે. એટલે પધારેલા તમામ હાકેમ જેવા મહેમાનો વડીલો, રામદેવજી મહારાજ નામનો અવસર છે. હમણાં ઝવેરીદાસ બાપુને સોનાની વીંટી આપી અને એનું સન્માન કર્યું. થવા જોઈએ સાહેબ. ધર્મની જેની જવાબદારી છે એવા જવાબદારી લઈ અને જે માણસો બાર બીજ લગી અને જેની જવાબદારી નિભાવી છે. આપણને તો મોટો પ્રોગ્રામ દેખાય છે, આ આવડું આયોજન છે એ દેખાય છે, પણ સાહેબ જયારે મંડપની દોરી છોડી હોય ને ત્યારે જે માણસો હોય છે ને એ પાયાના પથ્થર હોય છે. આખી બિલ્ડિંગ એની ઉપર ઉભી હોય છે. બાર બીજ લગી એના હિસાબે આ અવસર છે. એની આગવી એક જે કાંઈ મારીને તમારે ત્યાં નેક હોય ટેક હોય એની જે કાંઈ એક ઉજળી અમીરત હોય એ સંભાળતા હોય ને તો એ પાયામાં જે ઉભેલા હોય છે એ તમામ અહીં કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી, જેનાથી જે બને એ સેવા કરે છે. હેમંતમામા બીજું કાંઈ ન કરી શકે કાંઈ નહીં. કોરોના કાળ પછી જીવતા રહ્યા છે ને એ જ રામાપીરની મોટી મહેરબાની છે સાહેબ. આ તો નફો છે, આમાં આનંદ કરી લેવાય. બસ કોઈને નડ્યા વગર આનાથી સારો યુગ આવશે જો આપણે ટકી રહ્યા તો આપણે તો આનાથી પણ વિશાળ એવું રામદેવજી મહારાજના નામનું આ જાગરણ છે. ત્યારે હું એક ચાર્ડ તરીકે ભગવતીની વંદનાથી મારી શરૂઆત કરું, પછી મને જે કાંઈ આવડે તમારી સામે રજૂ કરવાનો છું. તો આવા પ્રસંગોમાં જ્યારે જરૂર પડે છે ત્યારે અંતરિક્ષમાંથી એક શક્તિ છે એને બોલાવવામાં આવે છે. અને ચારણ બોલાવે તો એને કેમ બોલાવે? માતાજી આજ ફેસલો કરી દે ગુનામાં. એ બાર બીજના ધણીનો અવસર અમે ઉજવીએ છીએ, પણ પાયામાં શક્તિ જેને જે ભગવતીના નામથી માનતા હોય અમારા અવસરમાં તમારી હાજરી નહીં હોય તમારો અવસર ઊંડો લાગશે. એટલે તમે આવજો. કેમ આવે? તું હાલ ને જટ હોય ક્યાંથી કોઈ હે તું નવતને અઘરા પરિવાર, ચંદુભાઈ, શાંતિભાઈ, મહેશભાઈ, જે મહેમાનો આવ્યા છે એ અહીં ઉપસ્થિત થાવ એવી આ નીલેશભાઈ બોલાવે છે. જે હોય ત્યાં અત્રે અહીં હાજર થાવ એવી પ્રાર્થના.
હવે મેં એક વાર કીધું કે આવી જાવ, બાકી હું તો ઓળખતો નથી ને, કમણા ત્યાંથી લઈને પાછો અહીં બોલાવી આવું, બીજું હું. મારો અવાજ તમારા કાન સુધી પહોંચતો હોય, નિલેશભાઈ બોલાવે છે. પૂર્ણ ગુજરાતમાં લાઈવ પ્રસારણ થાય છે. આ ભાવમાં અહીં ફોટો પડવી લેવાય. 4 રાજ્યમાં ભાઈ લાઈવ પ્રસારણ છે, એટલે તમને પ્રેમથી અને ભાવથી આમંત્રણ આપે છે. ખાલી અહીં હાજરી પુરાવો એ માટે. દાદ બાપુની આ વેદના હતો તારણો માટે. ક્યાં શિવની આજુબાજુ રહેતા હતા, ત્યાંથી ક્યાં કૈલાસમાં આવ્યા, અને આજે અમે ક્યાં, આ કયું કામ છે, કયું કારણ છે? કવિવર પદ્મશ્રી પૂજ્ય દાદ બાપુ લખે. કર્મનો પૂર્વ જો
જાઓ તમે તમારા જગ્યા ઉપર આટલા બધા માણસો છો તો એમાં આવી રીતે આટલા બધા માણસો છે તમે ઊભા થાવ કોઈ ઘટના છે એવી ન હોય કે જેમાં મારે તમારે ઊભું થયું અને જોવું પડે એટલે આપને વિનંતી છે આપ પ્રોગ્રામને સાંભળવા આવ્યા છો રામદેવજી મહારાજના અવસરમાં સહભાગી થવા માટે આવ્યા છો આપના સ્થાન ઉપર આપ બિરાજમાન થાવ એવી આપ સર્વને પ્રાર્થના બીજી એક અહીંથી સૂચના આપવામાં આવે છે કે ચાનું જે કાઉન્ટર છે એને આપ બંધ કરી દો, કારણ કે ત્યાં અકારણ કંઈક ભીડ થાય છે અને જેના હિસાબે થોડીક અવ્યવસ્થા, એટલે અહીંથી આયોજકો તરફથી એવી સૂચના આપવામાં આવે છે કે ચાનું કાઉન્ટર છે એને આપ બંધ કરી દેશો એવી પ્રાર્થના.